3-4 दिन मैंने रूट का मुआयना किया है, लेकिन मुझे इतना ट्रैफिक सिर्फ 2-3 जगह लगा है, बाकी जो इंदौर का है वैसा ही लगा। તમે આગળ આવશો તો અમે સુરત મહાનગરપાલિકા હજુ પણ મહિલા ડ્રાઈવરની આવશ્યકતા છે, મહિલા કંડક્ટરોની આવશ્યકતા છે। અમારી પાસે એક ટ્રેનિંગ સેન્ટર બી અહીંયા ઉપસ્થિત છે। સુરતમાં હવે BRTS ની બસ એ મહિલા ડ્રાઈવર જે છે તે દોડાવશે। મહિલા ડ્રાઈવર ચાલક સાથે માર્ગ પર એ પિંક બસ છે એ દોડવાની છે। સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો અત્યાર સુધી આપણે લેડીઝ પિંક રિક્ષા લેડીઝને ચલાવતી તો જોઈ છે, મહિલાઓને ચલાવતી જોઈ છે, પરંતુ હવે એ જ મહિલાઓ BRTS બસ ચલાવતી પણ જોવા મળશે। જી હા, સુરતની અંદર પિંક BRTS બસની આજે પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ સુરતમાં હવે BRTS ની બસ એ મહિલા ડ્રાઈવર જે છે તે દોડાવશે। માત્ર મહિલાઓ માટે આજથી પિંક બસ સેવા જે છે તે સુરતમાં શરૂ થઈ ગઈ છે। મહિલા ડ્રાઈવર ચાલક સાથે માર્ગ પર એ પિંક બસ છે એ દોડવાની છે। સમગ્ર ગુજરાતમાં પહેલીવાર BRTS બસ એ મહિલા ચલાવતી જોવા મળશે અને સાથે જ 20 મહિનાની શોધખોળ બાદ મનપાને મહિલા ડ્રાઈવરો જે છે તે મળી આવ્યા છે। સાથે જ નિશા શર્માને ઇન્દોરથી ખાસ જે છે તે બોલાવવામાં આવી છે અને ઇન્દોરથી એમને આખી આ બસની એ શેડ્યુલ એમને સોંપવામાં આવ્યું। ગુજરાતની પહેલી BRTS મહિલા ડ્રાઈવર જે છે તે આથી બસની એ સવારી જે છે તે સુરતમાં કરવા જઈ રહી છે। 4 વર્ષનો ઇન્દોરમાં BRTS ચલાવવાનો અનુભવ છે। ONGC કોલોનીથી સરથાણા નેટવર્ક પાર્ક સુધી પિંક બસ સેવા શરૂ થઈ છે। જીવનમાં કોઈ કામ નાનું કે મોટું ન હોવાની વાત નિશા શર્માએ કરી છે અને સાથે જ સુરતની અંદર જે BRTS બસ જે પિંક બસ સેવા જે છે તેનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। જે દ્રશ્યો આપને દેખાઈ રહ્યા હશે કે જ્યાં સુરતના એ રસ્તા પર પિંક બસ સેવા જે છે તે શરૂ થઈ ગઈ છે અને એમાં ડ્રાઈવર તરીકે પણ મહિલા ડ્રાઈવર જે છે અને આ મહિલા ડ્રાઈવર નિશા શર્મા કે જે ઇન્દોરમાં BRTS રૂટની અંદર એ બસ ચલાવતી અને એને ગુજરાતની અંદર અત્યારે લઈ આવવામાં આવ્યા છે। ભારે શોધખોળ બાદ એક મહિલા ડ્રાઈવર એમને મળ્યા કે જેઓ હવે સુરતની અંદર જે સરથાણા આસપાસના જે વિસ્તારોમાં પિંક બસ સેવા જે છે તેમાં ફરજ આપશે। सूरत मेरे लिए नया है, थोड़ा समय लगेगा मुझे सूरत को समझने में और सब सूरत वासियों से यही चाहिए कि मुझे सहयोग करें। आपको सूरत में किस तरह का कौन सा रूट दिया गया है? मेरे को 12 नंबर जहाँ पर पिंक बस चलती है वही दिया गया है 12 नंबर। आपने बस चलाने की ट्रेनिंग कितने टाइम से ली है? देखिए, मैं इंदौर सिटी में 4 साल से बस चला रही हूँ। 1 महीने ट्रेनिंग रही थी वहाँ पर, सक्सेसफुल हुई, इसलिए आज BRTS में सूरत में भी नजर आ रही है। इंदौर का ट्रैफिक और सूरत का ट्रैफिक में बहुत फर्क है, तो कैसा लग रहा है ये सूरत में ट्रैफिक ज्यादा होता है? हाँ, मैं 3-4 दिन मैंने रूट का मुआयना किया है, लेकिन मुझे इतना ट्रैफिक सिर्फ 2-3 जगह लगा है, बाकी जो इंदौर का है वैसा ही लगा। સુરત મહાનગરપાલિકાનો પરિવહન વિભાગ દ્વારા સુરતની અંદર તે રૂટો પર 450 ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવે છે। એની અંદર ONGC બ્રિજથી સરથાણા જકાત નાકા સુધી એક બસ આપણે મહિલાઓ માટે પિંક બસ આપણે દોડાવતા હતા। છેલ્લા 20 મહિનાથી આપણને મહિલા ડ્રાઈવર ન મળ્યા હતા, એના કારણે આપણી પાસે પુરુષ ડ્રાઈવર હતા, પરંતુ આપણે જે જાહેરાત મૂકી હતી એ જાહેરાતના અંતે આપણને ઇન્દોરથી નિશા શર્માજી કરીને જ્યારે મહિલા ડ્રાઈવર આપણને મળ્યા છે। એ ડ્રાઈવર ખૂબ અનુભવી ડ્રાઈવર છે અને 12 મીટરની એટલી હેવી બસ એક હિંમતપૂર્વક એ ચલાવી શકે છે। આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે દેશમાં અનેક પ્રકારના કામો કર્યા છે। આજે ગુજરાતની અંદર ગૌરવ લેવા જેવી વાત છે, સુરત મહાનગરપાલિકા આજે તક ઝડપી રહી છે અને ગુજરાતની અંદર પ્રથમ એક મહિલા એટલી મોટી બસ ચલાવવા માટે આજે આપણે શુભ શરૂઆત કરી રહ્યા છે। આ મહિલાને અમે સન્માન કરવા માટે અહીંયા આજે ઉપસ્થિત છે। આ મહિલાઓનું જે હિંમત છે, પોતાનો પરિવારનો ગુજરાન ચલાવવા માટે પોતાના 2 દીકરા છે, પોતાની એક માતાજી છે, માતાજીનો ગુજરાન ચલાવવા માટે પરિવારનો ગુજરાન ચલાવવા માટે આ મહિલા પોતે એક હેવી બસ ચલાવીને જે નોકરી કરવાની છે। હું સુરતની મહિલા અને અન્ય દેશની મહિલાઓને વિનંતી કરવા માંગુ છું, તમે પણ આ મહિલાઓની જેમ આગળ આવો અને મહિલા સશક્તિકરણના ભાગરૂપે
તમે આગળ આવશો તો અમે સુરત મહાનગરપાલિકા હજુ પણ મહિલા ડ્રાઈવરની આવશ્યકતા છે, મહિલા કંડક્ટરોની આવશ્યકતા છે. અમારી પાસે એક ટ્રેનિંગ સેન્ટર બી અહીંયા ઉપસ્થિત છે. અમે આ મહિલાઓ પ્રત્યે આ મહાનગરપાલિકા આગળ વધવા માટે કામ કરી રહી છે અને સુરતને જે આજે ગૌરવ મળ્યો છે અને ખરેખર તો વિશેષ આ મહિલાઓને એક મહિલાઓ માટે બી અને આપણા માટે બી બહુ મોટી ગૌરવની વાત છે.